જીઆઈસી હોસ્પિટલમાંથી ભ્રષ્ટાચાર અને કર્મચારીઓના શોષણનો કિસ્સો સામે આવ્યો છે। સફાઈ કર્મચારીઓના પગારમાંથી દર મહિને ₹5,000 થી ₹7,000ની ગેરકાયદેસર કટકી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે ઉચ્ચ અધિકારીઓને પૈસા આપવાના બહાને સુપરવાઇઝર દ્વારા તેમના બેંક ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી દબાણપૂર્વક વસૂલી કરાતી હતી। આ અન્યાય સામે અવાજ ઉઠાવતા સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, જેથી કર્મચારીઓ હવે ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરી। અમને કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી। અમે રેગ્યુલર જેમ નોકરી પર આવતા હતા તે માટે અમે આવ્યા છે। અને અમને એવું છે કે અમે મહિના પહેલા અમારા જે પગારમાંથી એ લોકો પૈસા લઈ લેતા હતા, એના માટે અમે એના માટે એ લોકો અમને કાઢી મૂક્યા છે એવું અમને અનુમાન છે। અમારા જૂના સુપરવાઇઝર સુમનબેન અને ગુલાબભાઈ અમારી જે સેલેરી આપી હતી એમાંથી અમને 10,000 લેખે આપતા હતા અને બીજા પૈસા એ લોકો ઉપરના પાછા લેતા હતા। અમારો 17,000 પગાર હતો, તેમાંથી અમને 10,000 લેખે આપતા હતા। એમાં અમારી રજા એવું કાપી લેતા હતા અને આશરે 7,000 થી 8,000 રૂપિયા એ લોકો ગૂગલ પે માં લઈ લેતા હતા। એ કોન્ટ્રાક્ટર અમે જવાબ આપતા નહીં, કેમ કાઢી નાખ્યા? તો જવાબ પૂછે તો એમ કહે છે કે ઉપરવાળા સાહેબે ના પાડી છે તમને લેવાની। તમને શું લાગે કેમ કાઢી? અમે કમ્પ્લેટ કરી પગાર માટે કે અમારો આટલો પગાર આવતો હતો અને એમાં અમને 10,000 પગાર આપ્યો છે। કેટલો પગાર આવતો? 17,800। પગાર કોણ લીધો? સુમનબેન ને ગુલાબભાઈ, ને એમને પૂછ્યું કે અમારા ઉપરવાળા સાહેબને પૈસા આપવાના છે।